મોલ હવે શું છે, કોંગ્રેસમાં તો કોઈ છે નહીં, લોકો સમજી ગયા છે કશું જ નહીં. કશું નહીં. કોંગ્રેસમાં રહેવાથી કોઈ મતલબ નથી. એમાં કેટલીક અડચણો પણ આવી રહી છે. એટલે હું આપના મારફત ખેડૂતોને આમ જનતાને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પાઇપલાઇન આપણા માટે છે, આ વિસ્તારની જનતા માટે છે, આ ધરતી માટે છે, સમગ્ર જીવસૃષ્ટિ માટેનું આ કામ છે. એમાં જે સરકારે જે નિયમ નક્કી કર્યા છે એ પ્રમાણે પાક વળતર 100% મળશે એવી મેં દરેકને ખાતરી આપી છે. ગઈકાલે એક અનહોની કહાની જોવા મળી કે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસનું ફોર્મ ભરવા ગયા અને અંદરથી ભાજપનું મેન્ડેટ લઈને આવ્યા. આ સાહેબ આ કઈ રીતની રણનીતિ છે ભાજપની? આમાં શું છે, અને આ સાહેબ માત્ર વાવથરાદમાં નહીં, બનાસકાંઠામાં પણ આવું જ બન્યું છે. એ રીતે નથી જોયું કે આ ગામે મત નથી આપે માટે એ ગામ નથી. એટલે બધાને સાચવવા માટેનો પૂરો પ્રયત્ન કર્યો છે. લોકો ક્યાંક એવું પણ કહેતા હોય છે કે આપણે જઈએ છીએ સાહેબ બહુ ઓછું બોલે છે. એ મારો એટલે આ સાહેબના સ્વભાવમાં છે. આમાં કુદરતનો કેટલાક હોય છે. એ ઓછું બોલવું એ સ્વભાવ છે ને કોમ વધારે કરવું એ રોજ લોકોને મોટરો બળી જાય, મહેસાણાથી બુસ્ટરો લાવી અને આપણે મોટરો ચલાવતા. એટલે કોંગ્રેસનો રાજ લોકોએ જોયેલું છે. નમસ્કાર મિત્રો, મારી સાથે દિયોદરના ધારાસભ્ય, પાણીદાર નેતા તરીકે કેમ ઓળખાય છે એ પણ આપણે વાત કરશું. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, દિયોદર વિધાનસભામાં 10 જેટલી જિલ્લા પંચાયત અને 2 અલગ અલગ તાલુકા પંચાયત, લાખણી અને દિયોદર, આ કબજે કરવા માટેની એક રણનીતિ તૈયાર થઈ રહી છે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને. એમાં સાહેબ કેટલા સફળ થવાના છે જેને લઈને આજે મારે વાત કરવી છે. પહેલાં તો સાહેબ બનાસ તકમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લાંબા સમય બાદ આવી છે, લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પાણીદાર નેતા તરીકે જે રીતના સ્થાપિત કર્યું છે એક અલગ પ્રકારનું નામ કે જમીન સ્તર ઉપર ધારાસભ્ય કેવી રીતના કામ કરી રહ્યા છે અને એ અત્યાર સુધી આપણે સાબિત કર્યું છે. સાહેબ, કેવા પ્રકારની રણનીતિ છે આખી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે? અત્યારે દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે અને ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વવાળી આ બંને સરકારો એ વિકાસ માટે ડબલ એન્જિનની સરકારની રીતે કામ કરી રહી છે. આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, એમાં લોકો વિકાસ માટે ત્રીજું એન્જિન જોડવા જઈ રહ્યા છે અને એ ત્રીજું એન્જિન જોડવા માટે લોકો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આ વિસ્તારની જનતા થનગની રહી છે અને ચોક્કસ ભાજપનો વિજય થશે. સાહેબ, જે રીતે ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીને લઈને કામ કરી રહ્યા છો, વિસ્તારના કેટલા ગામડામાં પાણી પહોંચ્યું છે, કેટલા ગામડામાં તળાવ ગાળવાની જે કામગીરી છે યથાવત છે, કેટલા ગામમાં સંપૂર્ણપણે કામ પૂર્ણ થયું છે? કારણ કે લોકોને સૌથી વધારે પાણીની જરૂર છે અને જેના માટે આપ સતત કામ કરી રહ્યા છો. પાણી માટે કામ કરવું એ કોઈ પાણીદાર નેતા બનવા માટેનો આ વિષય નથી, પણ જે ધરતી ઉપર આપણે જન્મ લીધો છે, જે ભારત માતાએ આપણને પેદા કર્યા છે, જે ધરતીનું આપણે ધાવણ ધાયા છીએ, એ ધરતી માતા કાયમી લીલી રહે એના માટે થઈ અને પ્રયત્ન કરવો એ ધરતી માતાના સંતાન તરીકે આપણા સૌનું કર્તવ્ય છે, આપણા સૌની ફરજ છે અને ફરજના ભાગરૂપે આપણે એ પ્રયત્ન કરી રહ્યા છીએ. વિધાનસભાની ચૂંટણી પ્રચારની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દેવદરબાર ખાતે પધાર્યા હતા અને મને એક જ વાત એમણે કરી હતી, પૂછી હતી કે કેશાજી કેમ છે દિયોદરમાં? તો મને ભગવાને હુજવાડ્યું ને કીધું કે બધું બરાબર છે, પરંતુ પાણી લોકો બધા માગે છે અને ત્યાં વડાપ્રધાને જાહેરાત કરી હતી કે જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું તે પહોંચશે અને એના ભાગરૂપે રાજ્ય સરકારે દિયોદર લાખણી પાઇપલાઇન એને મંજૂરી આપી છે અને એનું કાર્ય અત્યારે ચાલુ રહ્યું છે અને લગભગ દિયોદર વિધાનસભા મત વિસ્તારના 75% ગામો અને ગામોના તળાવો એ દિયોદર લાખણી પાઇપલાઇન દ્વારા જોડાનાર છે. જે રેલવે ક્રોસિંગથી આ બાજુના ભાગમાં જે તળાવો જે ગામો આવે છે એના માટે દિયોદર લાખણી બીજા નંબર એટલે બીજા ફેઝનું જે કામ છે એનું ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે ને એ ટૂંક સમયની અંદર આ આચારસંહિતા
પૂરી થતાં એ કામ પણ શરૂ થનાર છે. કેટલાક દિયોદર વિધાનસભા મત વિસ્તારના કેટલાક ગામોના તળાવો એ ચોંગા દોતીવાડાથી જોડાય છે. કેટલાક ગામોના તળાવો એ થરાદ છીપુ પાઇપલાઇન દ્વારા જોડાય છે. અને જે નર્મદા મુખ્ય કેનાલથી જે આથમણા ભાગની અંદર જે પશ્ચિમ ભાગની અંદર જે ગામો બાકી રહી ગયા છે, કમાન્ડમાં નથી આવ્યા, એના માટેની એક અલગ પ્રોજેક્ટ માટેની સરકારની અંદર ફાઇલ ચાલે છે અને એ પણ આખરી તબક્કામાં છે. એટલે આ રીતે વિવિધ પ્રોજેક્ટો દ્વારા દિયોદર વિધાનસભાના 125 ગામોમાં તળાવમાં નર્મદાનું પાણી પહોંચે એના માટેનું સરકારે આયોજન કર્યું છે. એની સાથે સાથે આપણે લોક ભાગીદારીથી અને સહકાર અને લોકલ ગ્રાન્ટો દ્વારા સંસ્થાઓના સહયોગથી આપણા આ જે તળાવો એ નર્મદા પાઇપલાઇનથી જોડાવાના છે. બધા જ તળાવો એ ચોખ્ખા થાય, ઊંડા થાય, વ્યવસ્થિત એને પાળ બને, એના માટેનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. અને એ કાર્ય આ નર્મદા આ પાઇપલાઇન પ્રોજેક્ટ જે ડિસેમ્બર 2026માં પૂરો કરવાનો સરકારનો જે ટાર્ગેટ છે, એના પહેલાં બધા જ તળાવો થઈ જાય એ રીતનું આયોજન આપણે કરી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો. સાહેબ, ખાસ કરીને હાલ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, ગ્રાઉન્ડ ઉપર એવા કયા મુદ્દા જે છે જે લઈને જવા જેવા છે, જે લોકો એનાથી પ્રેરિત થશે? એક તો તમે જે કહ્યું એ પાણીનો મુદ્દો છે કે આ વિસ્તારની જે આ ગંભીર સમસ્યા હતી કે ભૂગર્ભના જળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા. કેટલાક લાખણી તાલુકાના કેટલાક ગામોની અંદર ભૂગર્ભના પાણી ખલાસ થઈ ગયા છે. એટલે એક તો આના માટે સરકારે જે આ પાઇપલાઇન મંજૂર કરી છે, જે બહુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, એ એક મુદ્દો છે. એની સાથે સાથે આપણા વિસ્તારની અંદર શિક્ષણનું સ્તર સુધરે એના માટે બધી જ સરકારી શાળાઓ હોય, પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય, બધી જ તબક્કાવાર SOE અંતર્ગત એમાં ખૂટતી બધી જ ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આરોગ્ય જે નિયમ પ્રમાણે જે પેટા આરોગ્ય કેન્દ્ર PHC જે બનવા જોઈએ એ બનાવવાનું કાર્ય પણ ચાલે છે. સાથે સાથે રોડ રસ્તા જે ટ્રાફિકની સમસ્યાઓ છે, રોડ રસ્તા પહોળા થાય, મજબૂતીકરણ થાય, એની સાથે સાથે જે રસ્તાઓ બાકી રહી ગયા છે એ રસ્તાઓ પણ આગામી આયોજનમાં આવે. ખાસ કરીને જે પરા વિસ્તારના રસ્તાઓ બાકી છે કે જે પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર એનો સમાવેશ થાય, એના માટેના પણ પ્રયત્નો ચાલુ છે. એટલે શિક્ષણ, આરોગ્ય, પછી સિંચાઈ, આ બધા જ જે લોકોને જે બધા જ સમાજોને અસર કરે છે, બધા જ પ્રશ્નો આપણે હાથ ઉપર લીધા છે અને રાજ્ય સરકાર એમાં ગંભીર છે. એટલે વિકાસના મુદ્દા ઉપર અમને આ ચૂંટણી જીતવાનો સંપૂર્ણ વિશ્વાસ. સાહેબ, નવો જિલ્લો છે વાવથરા, 30 જેટલી જિલ્લા પંચાયત છે. પ્રથમવાર દેખાઈ રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર જે રીતના ધીમે ધીમે આગળ ચૂંટણીની પ્રક્રિયા જેમ જેમ દિવસો નજીક આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ અત્યારે જે ગ્રાઉન્ડ ઉપરની વાત છે, તો 30 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ કઈ રીતના રણનીતિ અપનાવશે ને કઈ રીતના પહેલો એવો વાવથરા જિલ્લો બન્યા બાદ પ્રથમ ચૂંટણીમાં જિલ્લા પંચાયત કબજે કરવાનું જે સપનું છે એ સાકાર થવા જઈ રહ્યું? ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી 2047માં ભારત વિકસિત દેશ બને, ગુજરાત વિકસિત બને, જિલ્લો વિકસિત બને, તાલુકો વિકસિત બને અને ગામડું આત્મનિર્ભર બને એ લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે. અને એ સંજોગોની અંદર જે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનું અમલીકરણ આ 30 સ્તરીય પંચાયતી રાજ દ્વારા થતું હોય છે. ત્યારે આ 30 સ્તરીય પંચાયતી માળખા દ્વારા લોકોના સુધી સરકારની યોજનાઓ પહોંચે, વિકાસના ફળ પહોંચે, એના માટે દરેક સમાજને સાથે રાખી અને દરેક સમાજ સહિયારો પુરુષાર્થ કરે, દરેકનું પ્રતિનિધિત્વ રહે, એ રીતનું ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું છે. દિયોદર વિધાનસભા મત વિસ્તારની અંદર તમે દિયોદર તાલુકામાં તમે જોઈ શકો છો કે ઠાકોર સમાજથી કરી અને બારોટ સમાજ સુધી નાનામાં નાના સમાજને પણ સમાવવા માટેનો ભાજપે પ્રયત્ન કર્યો છે. એટલે સૌને સાથે રાખી અને વિકાસના મુદ્દા ઉપર આ નવા જિલ્લો એ પણ એક અગ્રીમ હરોળનો જિલ્લો બને એ અમારા પ્રયત્નો રહે. આપ જે વિધાનસભા ઉપર પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, પ્રતિનિધિત્વ એ વિધાનસભામાં પણ જિલ્લા પંચાયતની 9 જેટલી સીટો છે, 5 દિયોદર, 4 ત્યાં લાખણીમાં. તો સાહેબ, કેટલો વિશ્વાસ છે આપની વિધાનસભા ઉપર સીટો કબજે કરવાની જિલ્લા પંચાયતની?
દિયોદર તાલુકામાં 5 જિલ્લા પંચાયત અને લાખણી તાલુકા દિયોદર આમ તો 5 છે, પણ દિયોદર વિધાનસભામાં 4 સીટો આવે છે. આ બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને એ રીતનું વાતાવરણ પણ છે. લોકો વિકાસનો હાથે રહેવાના છે અને વિકાસની હાથે રહી અને ભાજપને જંગી બહુમતીથી બધી જ સીટો જીતાડે એવો મને સંપૂર્ણ વિશ્વાસ. કોન્ફિડન્સ સાથે જીતનો વિશ્વાસ કઈ રીતે સાહેબ? જે રીતે સરકારે, મોદી સરકારે અને ગુજરાત સરકારે અને એક ધારાસભ્ય તરીકે તમે પણ જોવો છો કે જે રીતે આપણે જમીને કામ કર્યું છે લોકોની હાથે, અને જે રીતે કામ કર્યા છે, આપણે ગ્રાન્ટો બાબતે પણ વિધાનસભાની અંદર કોઈએ મને મત સામાજિક કારણે નહીં આપી શકે, આને પણ મેં ગ્રાન્ટો તો બધાને સમાન રીતે મત આપ્યા હોય કે ના આપ્યા હોય, દરેકને પાણી માટે કોઈ એ રીતે નથી જોયું કે આ ગામે મત નથી આપ્યા માટે એ ગામ નથી. એટલે બધાને સાચવવા માટેનો પૂરો પ્રયત્ન કર્યો છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મોદી સરકાર જે આપણી ભાવિ પેઢી માટે જે આ વ્યવસ્થા પાણી માટેની કરી છે એને નજરમાં રાખી એનો લોકો મતદાન કરશે અને ભાજપને જંગી બહુમતી જીતાડશે. સાહેબ આપની એક વાત બિલકુલ સાચી છે કે સાચો લોક પ્રતિનિધિત્વ એ જ કહેવાય કે ચૂંટણી પછી કોણે મત આપ્યા છે કોણે નથી આપ્યા એ જોવાનું નથી રહેતું. માત્ર વિસ્તારના લોકોનું કામ કરવાનું હોય છે. વિસ્તારનું ભલું કઈ રીતે થાય તેના માટે સતત પ્રયાસ કરવાના રહેશે. એ પ્રયાસ અત્યાર સુધી દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે કર્યા છે. મારી સાથે અત્યારે પણ કન્ટિન્યુઅસ છે સાહેબ. ખાસ મહત્વની વાત કે ઠાકોર સમાજમાંથી કેસાજી ચૌહાણ દિયોદરના ધારાસભ્ય છે. ઠાકોર સમાજના જ યુવા ચહેરાને વાવથરા પ્રતિનિધિત્વ આપ્યું છે ભાજપે. એ શું બતાવે છે? આ સંગઠનનો જે વિષય છે એ સંગઠન રીતે એ વર્ષોથી એબીવીપીનું કામ કરનાર વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાના પ્રમુખ બનાવ્યા છે. આ વિસ્તારની 54 સમાજોએ સાથે રહીને મને ધારાસભ્ય બનાવ્યો છે. એટલે લોકશાહીની અંદર બધા જ સમાજ સૌને સમાન તક મળે, સૌને સમાન હક મળે, એના માટેનો અમારો પ્રયત્ન છે. અને અમને વિશ્વાસ છે કે બધા જ સમાજો સાથે રહી અને આ ચૂંટણીની અંદર ભાજપને જીતાડશે. કોંગ્રેસ પણ ગ્રાઉન્ડ ઉપર બહુ મજબૂત દેખાઈ રહી છે. લોકો કહે છે કોંગ્રેસને મત આપવા એવું. કોંગ્રેસ કયા મુદ્દા ઉપર વોટ લઈ તમે જોઈ શકો છો. પાણી માટે તો 1962ની અંદર આ નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત થયું અને એના પછી 40 વર્ષ સુધી આ શાસન આ દેશની અંદર કોંગ્રેસનું રહ્યું. આ નર્મદાના પાણી આ વિસ્તારને પહોંચાડવા માટે થઈ અને એમણે એક તગારો ભરીને પણ કોઈ નહેરનું કામ ન કર્યું, પાણી માટે કશું ના કર્યું. એમના રાજ્યની અંદર વીજળીનો તમે જુઓ છો કે વીજળી માટે લોકો રોજ રેલીઓ કાઢતા હતા અને રોજ લોકોને મોટરો બળી જાય, મહેસાણાથી બુસ્ટરો લાવી અને આપણે મોટરો ચલાવતા. એટલે કોંગ્રેસનું રાજ લોકોએ જોયેલું છે. અને ઉપર સરકાર ભાજપની છે, ગુજરાતમાં સરકાર ભાજપની છે. જે લોકો કડીથી કડી મળે તો વિકાસને વેગ મળે એ ધ્યાનમાં રાખીને મતદાન પણ કરશે. સાહેબ અત્યારે 25 થી 30 વર્ષના યુવાનને તો ખબર નહીં હોય ને કોંગ્રેસના શાસનની. આપણા કરતાં યુવાનો હું માનું છું કે આપણા કરતાં પણ યુવાનો ખૂબ હોશિયાર છે. આખી દુનિયાને જુએ છે, મોદી સાહેબને ઓળખે છે. અને મોદી સાહેબ જે યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, આમ જનતા માટે જે કાર્ય કરી રહ્યા છે એ બધાના નજર સમક્ષ છે. એટલે યુવાનો તો ભારતીય જનતા પાર્ટીને ભારે મતદાન કરીને જીતાડશે. તો વિસ્તારની અંદર સાહેબ સતત 2 વર્ષથી કન્ટિન્યુઅસ સુજલામ સુફલામ ચાલુ છે. વિસ્તારના અનેક ગામડા અને તળાવો ભરાઈ રહ્યા છે. કેસાજી ચૌહાણનું કેટલું યોગદાન? આ જે કાર્ય ચાલી રહ્યું છે એનો ખરો હકદાર આ વિસ્તારની જનતા છે, મતદારો છે. લોકશાહી રાજ વ્યવસ્થાની અંદર મતમાં એટલી તાકાત છે કે આપણો એક મત એ પાણી માટેની વ્યવસ્થા કરે, આપણો એક મત એ રોડ માટેની વ્યવસ્થા કરે, આપણો એક મત એ શાળા અને આરોગ્યની વ્યવસ્થા કરે. એટલે આ લોકોની તાકાત છે. હું તો સામાન્ય માણસ છું, પણ લોકોએ જે તાકાત મને આપી એ લોકો વતી હું પ્રયત્ન કરું છું. કેસાજી ચૌહાણે ચૂંટણી પછી તરત જ એક સંકલ્પ લીધો હતો, સન્માન ના સ્વીકારવું, પાઘડી ના પહેરવી. જે સંકલ્પ ધીરે ધીરે સાકાર થતો જોવા મળી રહ્યો છે લોકોને. ગામડે ગામડે જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં પાઇપ પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં કદાચ પાણી પણ પહોંચશે. તો સાહેબ ક્યારે પાઘડી અને ક્યારે સન્માન સ્વીકારવાનું છે? આમાં સંકલ્પમાં એટલી તાકાત છે
કે મનુષ્ય જો સાતા દિલથી સંકલ્પ કરે તો ન ધારેલી સફળતા મનુષ્યને પ્રાપ્ત થાય છે. આમ તો પહેલો વિષય ખૂબ અઘરો લાગતો હતો. જ્યારે હું વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકોને મળવા ગયો હતો કે ભાઈ તમે કહો તો હું ટિકિટ માગું, એ વખતે લોકોએ કીધું હતું કે અમે તમને મદદ કરીશું, પણ જો તમે ચૂંટાઈને જો તો આ પાણી માટેનું કંઈક વ્યવસ્થા કરાવજો. મેં સાંભળ્યું છે કે ભગીરથજીએ તપ કર્યું તો ગંગાજી પ્રગટ કર્યા હતા. આપણે ભગીરથજીના જેવું તપ ન કરી શકીએ, પણ લોકો દ્વારા ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો ભગીરથ પ્રયત્ન કરે તો 100% પરિણામ આવે છે એવું હું માનું છું. અને એટલે મેં સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ એક બળ હોય છે, એક શક્તિ હોય છે, અને એટલા માટે મેં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કોઈ માર્ગ નહીં મળે ત્યાં સુધી હું સન્માન નહીં સ્વીકારું. અને આમ તો એમાં ફાયદો છે, સમય બચે છે અને બીજું ઘણું બધું, નારાજગી પણ ઓછી થાય છે. એટલે એ તો ઓગળજીને જ્યારે ઈચ્છા છે ત્યારે, પણ આમ એનાથી મને ફાયદો છે, પણ નુકસાન પણ સાહેબ આ સંકલ્પ ધારાસભ્ય કેસાજી ચૌહાણ માટે હતો કે વિસ્તારના લોકો માટે? આ સંકલ્પ એ વિસ્તારની જનતા માટે હતો, કારણ કે જનતા સાથે હું કમિટેડ હતો અને એ કમિટમેન્ટ પૂરું કરવા માટે થઈને મેં સંકલ્પ કર્યો. સંકલ્પ એટલે દૃઢ નિર્ધાર એ નિર્ધાર કર્યો કે બીજું કામ આપણાથી થાય કે ના થાય, પણ આ કામ કરવું છે. અને એટલા માટે મેં આ સંકલ્પ. અત્યાર સુધી સાહેબ વિસ્તારમાં કેટલા એવા ગામડા છે કે જ્યાં હજુ તળાવની શરૂઆત થઈ છે? કેટલા એવા ગામડા છે કે જ્યાં પાઇપલાઇન પહોંચી ગઈ? કેટલા એવા ગામડા છે કે જ્યાં પાણી પહોંચી ગયું છે? પાણી તો જે આ ચોંગા દોતીવાળાને ત્યાંથી જે જોડાય છે અને ભાઈ થરાદ શિવપુરથી એ ગામડાની અંદર નર્મદાનું પાણી પહોંચ્યું છે. બાકી જે દિયોદર લાખણી પાઇપલાઇન ફેઝ 1નું એ કામ છેલ્લે મેં સમાચાર લીધા ત્યારે 58% કામગીરી પૂરી થઈ છે. અને લાખણી દિયોદર ફેઝ 2નું કામ એ આ ટેન્ડર મંજૂર થઈ ગયું છે, એટલે ટૂંક સમયમાં શરૂ થનાર છે. અને ડિસેમ્બર એન્ડ સુધી એ બધી જ કામગીરી પૂરી થાય એ રીતે સરકારનો નિર્ધાર છે. એમાં કેટલીક અડચણો પણ આવી રહી છે, એટલે હું આપના મારફત ખેડૂતોને આમ જનતાને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પાઇપલાઇન આપણા માટે છે, આ વિસ્તારની જનતા માટે છે, આ ધરતી માટે છે, સમગ્ર જીવસૃષ્ટિ માટેનું આ કામ છે. તેમાં પૂરો સાથ અને સહકાર આપી અને આપણું આ કામ એ સમયસર પૂરું થાય એવી જનતાને પણ વિનંતી. ખેડૂતો પાણી માટે ક્યારેય લગભગ વિરોધ ના કરે, પરંતુ ક્યાંક વિરોધ થતો હોય અને આપણા ધ્યાને આવ્યો તો કદાચ સાહેબ એવું બની શકે કે એ લોકોને પૂરતું વળતર ન મળ્યું હોય. આમાં આપણે એમાં જે સરકારે જે નિયમ નક્કી કર્યા છે એ પ્રમાણે પાક વળતર 100% મળશે એવી મેં દરેકને ખાતરી આપી છે. પણ છતાંય કોઈ આપકો છે એવો પ્રશ્ન હોઈ શકે, જો હશે તો મારા ધ્યાનમાં આવશે તો હું એના માટે પૂરો પ્રયત્ન. ચોક્કસથી ખેડૂતો તમારા માટેનો પ્રશ્ન હતો, સાહેબને કર્યો, સાહેબે ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો છે. સાહેબના ધ્યાનમાં આવશે. અગર તમે સીધા સાહેબના સંપર્કમાં આવશો અને સાહેબને આ ધ્યાને દોરશો તો ચોક્કસથી તમારું નિષ્ફળ ગયેલો પાક હશે એનું સંપૂર્ણપણે વળતર આપવાની મારા માધ્યમથી જવાબદારી લીધી છે. સાહેબ આ વિષય ઉપર પહેલાં આભાર આપનો હું પણ માનીશ, કારણ કે ખેડૂતો અમારા માધ્યમથી વાત કરતા હોય છે. આ અમારું એક માધ્યમ છે કે હું આપના સુધી પહોંચાડું અને એનો જવાબ તમે આપી દીધો છે. ખાસ કરીને આપણા વિસ્તારમાંથી સૌથી મોટો અત્યાર સુધીનો પાણીનો પ્રોજેક્ટ 1400 કરોડનો એનું કામ સાહેબ ક્યારે ચાલુ થશે અને એ કયા પ્રકારનું કામ હશે? આ કામગીરી તો ચાલુ જ છે અને 58% તો કામગીરી પૂર્ણ. આ વડિયા ગુલાબ સાગર વાળી આજે અહીં છે ને કે પેલો ધ્રોંડવની અંદર જે પમ્પિંગ સ્ટેશન આપ જોઈ આવજો, પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલુ છે. ત્યાંથી પાણી લિફ્ટ કરવાનું છે. અને એક બીજું પમ્પિંગ સ્ટેશન આપણા વિસ્તારની અંદર ધરણમાં બને છે અને ત્યાંથી ગુલાબ સાગર, અને ત્યાંથી પાઇપલાઇનો આડી ઊભી જે રીતે થાય તે પાઇપલાઇન દ્વારા આ વિસ્તારના બધા જ ગામોમાં તળાવમાં પાણી પહોંચવાનું છે. એ આખો પ્રોજેક્ટ એ ડિસેમ્બર 2026, મને વિધાનસભામાં પણ સરકારે ખાતરી આપી છે, ડિસેમ્બર 2026 સુધી આ કામગીરી પૂરી કરીશ. પછી તો સાહેબ આપણો સંકલ્પ પૂરો ને? સંકલ્પ મારો જે સંકલ્પ એટલે આપણા તળાવ બધા સુધરી જાય, બધા એમ પાણી આવી જાય અને લોકો એમ કે હવે આ સમસ્યા હવે નથી રહી. આમાં આપના મારફત મારે એક બીજી પણ લોકોને વિનંતી કરવી છે કે આ પાણીની સમસ્યા માટે સરકારમાંથી જે કંઈ થાય આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ સાથે સાથે આપણે પણ પાણીનું મહત્ત્વ સમજીને પાણી બચાવીએ, ખોટો બગાડ ન થાય એની ચિંતા કરીએ. વરસાદરૂપી પાણી જે આપણને મળે છે એ આપણે તળાવો મારફત આપણા ખેતરમાં ફેલ થયેલા બોર મારફત જો જમીનની અંદર ઉતારીએ
તો આપણને ડબલ ફાયદો થશે. એટલે આપના મારફત હું સૌને વિનંતી કરું છું કે પાણીનો બગાડ ન થાય, વરસાદનું પાણી જેટલું બને એટલું આપણે ભૂગર્ભમાં ઉતારીએ એના માટેની વ્યવસ્થા કરીએ. બીજો સાહેબ એક સવાલ છે કે આપ વૃક્ષ પ્રેમી છો, અને એ અમે અત્યારે જે ગ્રાઉન્ડ ઉપર છીએ ત્યાંથી સ્પષ્ટ દેખાય છે કે સાહેબે વૃક્ષને કેટલો પ્રેમ કર્યો છે. સાહેબ, ફેન્સી જે રીતના ખેતરની વાડો કાઢી અને આપણે ફેન્સી કરતા હોઈએ છીએ, એમાં સરકાર સહભાગી બનીને સબસિડી પણ આપતી હોય છે, પરંતુ ત્યાં જ્યાં ઝાડ વાવણી કરેલી હોય છે આપણી વાડે, એ બધા વૃક્ષો ઉખાડી નાખવામાં આવે છે. તો એના માટે શું જોગવાઈ હોઈ શકે? કારણ કે જ્યારે આપણે ફેન્સી કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા ખેતરની આજુબાજુના જે વૃક્ષો છે તમામ કાઢી નાખવામાં આવતા હોય છે. તો એક થાંભલો આવે ફેન્સિંગનો, તો ત્યાં એક વૃક્ષ ન વાવી શકીએ? ચોક્કસ. આપણે ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા વિસ્તારની અંદર આ બધા પાઇપલાઇન દ્વારા લગભગ 200 કરતાં વધારે તળાવો આ પાઇપલાઇનથી જોડાય છે. અને જ્યાં જમીનો, સરકારી જમીન આજુબાજુ પડી છે, ત્યાં આપણે એવા વૃક્ષો કે જે વૃક્ષો પાનખર ઋતુની અંદર પોતાના મૂળિયા માટે જે ભેજ છોડે છે એવા વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવા માટેનું આગામી સમયમાં આપણે આયોજન કર્યું છે. સાથે સાથે મેં રાજ્યના વન મંત્રીને પણ વાત કરી છે કે ભાઈ બજેટની અંદર પણ વધારે જોગવાઈ કરો, જેના કારણે જ્યાં જગ્યાઓ જમીનો પડી છે, પડતર જમીનો જ્યાં પડી છે એટલે જે આપ કહો છો એ રીતે જે વૃક્ષો ઓછા થયા છે એ વૃક્ષોનો સરવાળો વધે એના માટે આપણે પૂરો પ્રયત્ન કરીએ. ખાસ કરીને સાહેબ, હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત ઉપર આવીએ પાછા, તો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, મતલબ 1-2 દિવસમાં ક્લિયર થઈ જશે બધું. પછીની શું રણનીતિ? બાદ પછી તો અમે વિકાસની વાત, આ વિસ્તારમાં થયેલા કામોની વાત, આ વાત લઈને લોકો સમક્ષ જશે અને લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરશે અને 28મી તારીખે તમે રિઝલ્ટ જોઈ શકશો. ગઈકાલે એક અનહોની કહાની જોવા મળી કે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસનું ફોર્મ ભરવા ગયા અને અંદરથી ભાજપનું મેન્ડેટ લઈને આવ્યા. આ સાહેબ, આ કઈ રીતની રણનીતિ છે ભાજપની? આમાં જોશે. અને આ સાહેબ માત્ર વાવથરાદમાં નહીં, બનાસકાંઠામાં પણ આવું જ બન્યું છે. એ બનાસકાંઠા ક્યાં? કંબોઈ. અચ્છા, હા. એટલે અહીંયા મોલ હવે શું છે, કોંગ્રેસમાં તો કોઈ છે નહીં, લોકો સમજી ગયા છે કશું જ નહીં, કશું નહીં. કોંગ્રેસમાં રહેવાથી કોઈ મતલબ નથી. એટલે લોકો વિકાસની રાજનીતિ, મોદી સાહેબને જે વિકાસલક્ષી રાજનીતિ છે એને પ્રેરાઈ અને લોકો દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટી તરફ વળી રહ્યા છે. એવાને પણ મારા તરફથી શુભેચ્છાઓ. સાહેબ, દિયોદર માટે હજુ કેટલું બાકી કામ કરવાનું? કામ તો આ ક્ષેત્ર એવું છે કે કામ ઘણું આપણે એક લક્ષ્ય સાથે ચાલી રહ્યા છે. એમાં તમારો સાથ અને સહકાર પણ જોઈશે. તમારો એવો કોઈ હોય તો મને કહેજો કે આપણા દિયોદરને એ અગ્રીમ હરોળનો વિસ્તાર બનાવો, એ લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ અને એમાં જે ખૂટતું હોય છે એ બધું જ આપણે પૂરું કરવાનું. સાહેબ, બિલકુલ સાચી વાત. અમારા ઉપર તમે ભાર આપ્યો એ વાત આપણી સાચી. હું પણ આ વિસ્તારમાંથી આવું છું, આપ પણ આ વિસ્તારમાં છો. મારી પણ એટલી જ ફરજ બને છે લોકોની વાતો છે એ પ્રતિનિધિત્વ સુધી પહોંચાડવી. જેમ કે હમણાં મેં ખેડૂતોની વાત કરી વળતરની, તો આપે સ્પષ્ટ એકદમ પોઝિટિવ જવાબ આપ્યો. તો આવા અનેક મુદ્દાઓ છે કે જ્યાં આપણા સુધી નહીં પહોંચતા હોય કદાચ, અને એટલે જ કદાચ ક્યાંક કામ અધૂરા પણ રહી જતા હોય. તો એ કામો માટે શું કરવું પડે? આપના મારફત અથવા લોકો મારફત જે કોઈ રજૂઆત, હું જાહેરમાં કહું છું કે મારા લાયક કોઈ પણ વિષય હોય તો તમે મને લખીને મોકલો. સરકારના ગ્રાન્ટની કે સરકારના નિયમોની મર્યાદાઓ ખરી છે, પણ હું એમ નથી કહેતો 100% થઈ જશે, પણ એના માટે હું 100% કાર્યવાહી કરીશ. એની તમને સાહેબ અઘરો સવાલ છે. લોકો ક્યાંક એવું પણ કહેતા હોય છે કે આપણે જઈએ છીએ સાહેબ બહુ ઓછું બોલે છે. એ મારો એટલે આ સાહેબના સ્વભાવમાં છે. આમાં કુદરતનો કેટલાક હોય છે. એ ઓછું બોલવું એ સ્વભાવ છે ને કામ વધારે કરવું એ પણ સ્વભાવ છે. તમે બોલવું છે થોડું, કામ કરવું છે વધારે, એ મારો સ્વભાવ છે. તો તમે અહીં આવો છો કે તમે જ્યારે અહીં આવો ત્યારે શું દશા હોય છે એ તમે જોઈ શકો. ના બિલકુલ સાહેબ, ખૂબ કામગીરી હોય છે. અમે પણ જાણીએ ધારાસભ્ય તરીકે બહુ મોટી જવાબદારી હોય છે. આપણે કરવું હોય તો ખૂબ કામ છે અને ન કરવું હોય તો બહાનું બતાવી શકો છો. પણ આપણે બરાબર એટલે ઓછું બોલી અને વધારે કામ કરવું એ લક્ષ્ય સાથે આપણે કામ કરી રહ્યા. તો આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ. આ હતા દિયોદરના ધારાસભ્ય. પાણીદાર નેતાનું નામ આપણે જ પાડ્યું છે. પોતે તો આજે પણ એ નામને સ્વીકારતા નથી. પોતે તો માત્ર દિયોદરના પ્રતિનિધિત્વ છે અને લોકો માટે કામ કરવું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, જેને લઈને મેં અનેક મુદ્દા વિશે વાત કરી છે. ખૂબ પોઝિટિવ જવાબ આપ્યા છે અને એ પોઝિટિવ જવાબ માત્ર નથી, કામ પણ બોલે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ગામમાં પાણી નથી પહોંચ્યા તો ત્યાં કદાચ ધારાસભ્યશ્રી તમારા ગામ સુધી પહોંચે તો તમે ચોક્કસથી એમનું ધ્યાન દોરજો. જે ખેડૂતોને વળતર નથી મળ્યું, પાઇપલાઇન નીકળી હોય તો એ પણ તમે ધ્યાન દોરજો. અગર તમે સીધે સીધું ધ્યાન દોરશો તો ચોક્કસથી એમનામાં સ્પષ્ટપણે માનવતા દેખાય છે. ખેડૂત હિતની વાત માટે તત્પર છે અને ખેડૂત પણ છે. એટલે દિયોદરના પ્રતિનિધિ તરીકે કેસાજી ચૌહાણ ફોરફીટ છે. પાણીદાર નેતા તરીકે આપણે જ એમને ઉપનામ આપ્યું છે અને એવી જ રીતના કામગીરી કરી રહ્યા છે. અત્યારે જે દિયોદર વિધાનસભાની અંદર જે ગામના તળાવ ગળાઈ ગયા છે, આવનારા સમયમાં પાણીનો બંબો ત્યાં પડવાનો છે, જેનો સંકલ્પ લીધો છે. આજે પણ નથી સન્માન સ્વીકારતા કે નથી પાઘડી પહેરતા, પરંતુ ચોક્કસથી ટૂંક સમયમાં એમનો સંકલ્પ છે એ સાકાર થવા જઈ રહ્યો છે. ત્યારે આપણે બધા સાથે મળીને કેસાજી ચૌહાણને પાઘડી સાથે સન્માન પણ કરીશું. નમસ્કાર.